ભગવાન કેવા છે? નિર્ગુણ છે. અને પરમાત્માની મૂર્તિ નિર્ગુણ છે. માટે એને યોગમાં જે આવે એ પણ નિર્ગુણ ભાવને પામી જાય. એક બીજું, પરમાત્માની મૂર્તિ આનંદમય છે. અને એટલા માટે ઠાકોરજી એના નજીક જે જાય ને બધા આનંદમય બની જાય. અને તમે જુઓ નરસિંહ મહેતાની પાસે શું હતું? આનંદ હતો ને. અરે મીરાબાઈ ભગવાનને ધરેલું દૂધ પીવે, અરે ચરણામૃત લે ને એમાંય આનંદ હતો. અને એ જ ભગવાનને ધરેલું એ વિષ આપ્યું, પણ ભગવાનને ધરી દીધું ને તો એ અમૃત બની ગયું, એમાં એને આનંદ હતો. સબરી જંગલની કુટિયામાં રહેતી હતી ને તો એ આનંદ હતો. અને રાવણ સોનાની લંકામાં રહેતો હતો ને તો એને આનંદ નહોતો. એનું કારણ એના જીવનમાં ભગવાન નહોતા. આ દુનિયામાં આનંદ સ્વરૂપ કોઈ હોય, આનંદ મૂર્તિ કોઈ હોય તો એ માત્ર ને માત્ર મારો મહારાજ છે, પરમાત્મા છે. એ પરમાત્મા એ જ આનંદ સ્વરૂપ છે. એ પરમાત્માની મૂર્તિ આનંદે યુક્ત છે. પરમાત્માની મૂર્તિ એ સુગંધે યુક્ત છે. પરમાત્માની મૂર્તિ એ નિર્ગુણ છે. અને એટલે તમે ભગવાનને જ્યારે થાર ધરો છો ને, ભગવાન જમતા નથી તો એ થાળ પ્રસાદી નો થઈ જાય. ભગવાનની માત્ર એની ઉપર દ્રષ્ટિ પડે છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધા તત્ક્રિયા સર્વા ભવંતે વહી નિર્ગુણા. નિર્ગુણ ભાવને પામી જવાય છે. નિર્ગુણ ભાવ વિચારજો. ભગવાનના યોગની અંદર આવે નિર્ગુણ થઈ જાય. અરે સાચા ભાવથી ભગવાનને મગફળી ધરાવી હોય ને, સિંગ દાણા, ખોખાના દાણા, પણ સાચા ભાવથી જો ધરાવ્યા હોય અને તમારા ખેતરમાં સાહેબ જઈને વાવો ને, એ ઉગે નહીં. એ ઉગે નહીં. ભગવાનની એની પર દ્રષ્ટિ પડી ગઈ. એટલા માટે આપણા પૂજ્ય સંતોએ આપણને વારસો આપ્યો કે તમારા ઘરે માતાઓ નિત્ય પવિત્ર બની ભગવાનની રસોઈ બનાવો. ભગવાનનું નામ લેતા લેતા એ રસોઈ બનાવો. અને રસોઈ જે તૈયાર થાય એ ભગવાનને થાળ ધરો. પછી શાક શાક ભેગું, રોટલી રોટલી ભેગી, ડારે ડાર ભેગી, ભાત ભાત ભેગા, અને ઈ તમારા પરિવારને જમાડો. 6 મહિનામાં તમારા ઘરનું વાતાવરણ આખું બદલાઈ જશે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા. ભગવાનની મૂર્તિ નિર્ગુણ છે અને એની નિર્ગુણ દ્રષ્ટિ એ થાળ ઉપર પડશે. આખું ઘર જમશે. એના વિચારો બદલાઈ જશે.